7 મહિનામાં 7 વખત કરડ્યો સાપ. જાણો સાપના બદલાની સત્ય ઘટના વિશે. તો મિત્રો, ઉત્તર પ્રદેશના રામપુરમાં એક વ્યક્તિ કાળા નાગના ડરના ઓથા હેઠળ જીવન જીવી રહ્યો છે. ખરેખર આ સાપે તેને 7 વખત કરડી ચૂક્યો છે. તો મિત્રો, અત્યાર સુધી તે કોઈ પણ રીતે બચી ગયો હતો, પરંતુ તેને ડર છે કે સાપ તેને ગમે ત્યારે મોતને ઘાટ ઉતારી શકે છે. તો મિત્રો, ગામ લોકો યુવકના ઘરે તેને જોવા માટે પહોંચી રહ્યા છે. જો કે મિત્રો, આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. તો ગામ લોકો યુવકના ઘરે તેને જોવા માટે પહોંચી રહ્યા છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે નાગિન યુવક સાથે શા માટે બદલો લેવા માંગે છે. ચાલો જાણીએ સમગ્ર ઘટના વિગતવાર. તો મિત્રો, રામપુરના સ્વાર તાલુકા વિસ્તારના ગામ મિર્ઝાપુરનો રહેવાસી યઝાન ઉર્ફે બબલુ ખેતીવાડીમાં કામ કરે છે. બબલુના કહેવા મુજબ 7 મહિના પહેલા તેને લાકડી વડે સાપને મારી નાખ્યો હતો, જેમાં નાગણી ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી અને માદા સાપે તેના મૃત સાપનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. તો બબલુના જીવન અને નાગના બદલાની આ આશ્ચર્યજનક સ્ટોરી દૂર દૂર સુધી ફેલાઈ ગઈ છે. તો મિત્રો, યુવકને 7 મહિનામાં 7 વખત ડંખ માર્યો. જો કે મિત્રો, બબલુ સતત કાળા નાગના ડરના પડછાયામાં જીવે છે. બબલુએ જણાવ્યું કે 7 મહિના પહેલા મારા પર 2 સાપે હુમલો કર્યો હતો. મેં એક સાપને મારીને દાટી દીધો હતો, પણ એક સાપ બચીને ભાગી ગયો હતો. પરંતુ 7 મહિનાથી મારી પાછળ એક નાગ પડેલો છે. મને 7 વખત કરડવા આવ્યો છે. તો આ સાપ બબલુની લાકડીના મારથી પોતાને બચાવીને ભાગી જાય છે. તો બબલુએ જણાવ્યું હતું કે મારે 4 નાના બાળકો છે અને હવે હું હંમેશા ભયના સાયા હેઠળ રહું છું. જો મને કંઈક થશે તો મારા પરિવારનું શું થશે? તો મિત્રો, ખેતરના માલિક સત્યેન્દ્રએ જણાવ્યું કે આજથી 7 મહિના પહેલા એહસાસને સાપે ડંખ માર્યો હતો, જે એક નાગ નાગણીની જોડી હતી. તો મિત્રો, એહસાને તેમાંથી એકને મારી નાખ્યો હતો. ત્યાર પછી તેને ગમે ત્યારે સાપ કરડે છે અને તેને હોસ્પિટલમાં જવું પડે છે. તો મિત્રો, આ સ્ટોરી હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, અમારી આ સ્ટોરીને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ.